ધ્રાંગધ્રા લોકમેળાના પ્લોટ ધારકોના રૂપિયા બાકી હોવાથી રાઇટ્સની જપ્તી. ધ્રાંગધ્રા ખાતે જન્માષ્ટમીના લોકમેળાના આયોજન પૂર્વે વેચાણ થયેલ પ્લોટ આશરે 2.5 કરોડના ખર્ચે જુદા જુદા પ્લોટ ધારકો દ્વારા ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક પ્લોટ ધારકો દ્વારા પ્લોટ હરાજીમાં ભાગ લઈ પ્લોટ ખરીદી કર્યા બાદ થોડા અંશે પ્લોટના રૂપિયા ભરી લોકમેળામાં રાઇટ્સ નાખી હતી. જોકે લોકમેળો પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી પ્લોટ ધારકોએ નગરપાલિકાને રૂપિયા પૂર્ણ જમા નહીં કરાવ્યા હોવાથી નગરપાલિકા તંત્રે રાઇટ્સ જપ્ત કરી હતી. નગરપાલિકાના કર્મચારીઓને મેળાના મેદાન ખાતે ખડે પગે ચોકીદારી રાખી રાઇટ્સ ખોલવા માટે મંજૂરી નહીં આપી. જ્યાં સુધી પ્લોટના રૂપિયા પૂર્ણરૂપે જમા ન થાય ત્યાં સુધી રાઇટ્સ ખોલવા માટે તંત્ર દ્વારા મનાઈ કરી હતી. આ તરફ પ્લોટ ધારકો અને રાઇટ્સ સંચાલકો દ્વારા હરાજી સમયે ઉલાળા ભરીને મોટા તગડા રૂપિયા આપી પ્લોટની ખરીદી તો કરી લીધી હતી, પરંતુ હવે રૂપિયા ભરપાઈ કરવાની સમય આવતા તંત્રની નાલાખથી બરોબરના ભરાયા હતા. રિપોર્ટર દિવાન મયોદ્દીન.